Hello, welcome back dear students. Welcome back to our e-learning sessions. This e-learning session initiated by Sri Vidyadhish Vidya Sankul under the guidance of Dr. G.M. Suttaria sir. And welcome back to our subject SPCC. This is the lecture number 5 of part 1 and chapter 1. In previous session we discussed 3 letters, that is opening of a demat account, then stop payment of a check, and then letter complaining about the wrongful dishonor of a check. Now today we are going to start with the letter number 5, that is given on page number 9, and that is the obtain the facility of debit card, credit card or ATM facility. So letter number 5 is to obtain the facility of debit card, credit card and ATM facility. So here we are going to discuss about this particular topic or this particular letter. હવે જેવી રીતના તમને બધાને યાદ છે એવી રીતના આપણે કોઈ પણ લેટરની અંદર કેટલી વસ્તુ જોતા હોઈએ છીએ. તો ફર્સ્ટ જોતા હોઈએ છીએ હેડિંગ, then date, inside address, salutation, body of the letter, complimentary clause, signature with post. આટલી વસ્તુ આપણે દરેક લેટરમાં જોતા હોઈએ છીએ. મેં તમને લાસ્ટ સેશનમાં પણ કીધું હતું કે એટલી વસ્તુનું ચેકલિસ્ટ બનાવી દેવાનું અને દરેક લેટરની અંદર આ વસ્તુ આવે છે કે નહીં જોવાનું. સૌથી પહેલાં હવે જેને એટીએમ, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ ફેસિલિટી જોઈએ છે એ ઇન્ડિવિડ્યુઅલ છે, એટલે કે સિંગલ પર્સન છે, એટલે હેડિંગના બદલે એનું રાઇટ હેન્ડ સાઇડ એડ્રેસ આવશે દિનેશ શાહ, સાઈ આર્ટ સ્ટોર, દભાણ ક્રોસ રોડ, નડિયાદ 38700001. મોબાઈલ નંબર એટલે ઓબ્વિયસ છે કે તમે જે પણ લેટર લખશો એની તમારી રાઇટ હેન્ડ સાઇડ એટલે કે આ બાજુ તમે જે રાઇટર છે એનું એડ્રેસ લખશો, અહીંયા આગળ મોબાઈલ નંબર લખશો, પછી એક લાઈન છોડીને સેમ આપણે રાઇટ હેન્ડ સાઇડ જ તે ડેટ લખશું. ડેટ ઇઝ 11th October 2017. પછી એક લાઈન છોડી અને લેફ્ટ હેન્ડ સાઇડ ઓબ્વિયસ છે કે બેંક કોરસ્પોન્ડન્સ છે અને આપણે લખવાનું છે બેંકને, એટલે થર્ડ આવશે ઇનસાઇડ એડ્રેસની અંદર ધ મેનેજર, યુકો બેંક, પીજ રોડ, નડિયાદ. હવે અહીંયા આગળ જુઓ તમે તો એને યુકો બેંકના એડ્રેસની અંદર થોડો ચેન્જ કર્યો છે. આપણે નથી કરવાનો, આપણે જે જેમ છે એમ જ રાખવાનું છે, કોઈ ચેન્જ નથી કરવાનું. બહુ લાંબુ માઇન્ડ નહીં. તમને ખબર ન હોય ને તો બોડી ઓફ ધ લેટરના 2 માર્ક્સ છે અને બાકીના જે બધી વસ્તુ છે ને બોડી ઓફ ધ લેટર સિવાયની 6 આઇટમ્સ એના 3 માર્ક્સ છે, અલોંગ વિથ પંક્ચ્યુએશન્સ. ફોકસ કરો પંક્ચ્યુએશન્સમાં, નાની નાની ભૂલો ના થાય, ચેકચાક ના થાય એવા બધા. બાકી બધી વસ્તુ સંભાળાઈ જશે. એટલે જે ત્યાં આગળ દભાણ ક્રોસ રોડ નડિયાદ છે, આ પીજ રોડની બદલે ત્યાં આગળ દભાણ ક્રોસ રોડ નડિયાદ કરી સેમ પિનકોડ લખવાનો છે. અહીંયા આગળ પણ સબ્જેક્ટ છે એ તો ઉપર જ છે, ટુ ગેટ ડેબિટ કાર્ડ ઓર એટીએમ ફેસિલિટી. જનરલી ડેબિટ અને એટીએમ છે બંને ભેગા આવે છે એટલા માટે ડિયરના બદલે સીધું સર પણ તમે પ્રોનાઉન્સ કરી શકો છો. સર, ફોર ધ લાસ્ટ 4 years આઈ હેવ બીન હોલ્ડિંગ સેવિંગ્સ અકાઉન્ટ નંબર સો એન્ડ સો વિથ યોર બેંક. આપણે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફમાં શું અકાઉન્ટ નંબર છે, કેટલા વર્ષથી આપણે એમની પાસે છે, જનરલી બહુ ન યાદ આવતું હોય તો એપ્રોક્સ યર લખી નાખવાના કે એપ્રોક્સ 5 years, એપ્રોક્સ 6 years એમ. ઓલ માય ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન હેવ બીન કેરીડ આઉટ થ્રુ ધીસ અકાઉન્ટ. એ આપણને ખબર છે. આઈ હેવ બીન એસોસિએટેડ, આટલો introductory, have a main. I have been associated with the business of dress material and dupattas
ફોર ધ લાસ્ટ 10 years. હું 10 yearsથી ને દુપટ્ટા અને ડ્રેસ મટીરિયલનો બિઝનેસ કરું છું. આઈ હેવ ટુ ટ્રાવેલ થ્રુ આઉટ ધ ગુજરાત એન્ડ આઉટ ઓફ ગુજરાત ટુ પરચેસ મટીરિયલ. હું બધે જ ગુજરાતમાંથી બધી અલગ અલગ જગ્યાએ લઉં છું, આઉટ ઓફ ગુજરાત જઈને પણ લઉં છું. આઈ હેવ ટુ પે ઇન કેશ, સો આઈ હેવ ટુ કીપ અ બિગ અમાઉન્ટ વિથ મી વાઇલ ટ્રાવેલિંગ. આ એને એનો પ્રોબ્લેમ રજૂ કર્યો કે હું ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ જાઉં કે આઉટ ઓફ ગુજરાત જાઉં તો મારે કેશ કેરી કરવી પડે છે, કેમ કે મારે બધાને એડવાન્સ પેમેન્ટ દેવાના હોય છે. આ એને પ્રોબ્લેમ આપ્યો. હવે એનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરશે. આઈ રિક્વેસ્ટ યુ ટુ ઇશ્યુ મી અ ડેબિટ કાર્ડ ઓર ડેબિટ કમ ATM કાર્ડ that provides the facility of withdrawing money from any city. તો હવે હું સાથે નહીં લઈ જાઉં. તમે મને સારી એવી અમાઉન્ટ વિથડ્રો થાય એવું એક ATM કાર્ડ આપો તો હું એ અમાઉન્ટ અહીંયા ડિપોઝિટ કરી અને ખાલી કાર્ડ સાથે લઈ જઈશ. મારે જે જગ્યાએથી બિઝનેસ ટ્રાન્ઝેક્શન કરવાનો છે ત્યાં સ્વાઇપ કરી અથવા તો ત્યાં આગળ ATM ફેસિલિટી લઈ અને હું વિથડ્રો કરી શકું. ધીસ વિલ પ્રોવાઇડ સેફ્ટી ઓફ મની. સાથે મારે લઈ નહીં જવા પડે એટલે સેફ્ટી થઈ જશે. 2. I would like to know what proof I shall have to present in the bank so that I can have my debit card, ATM card as early as possible. તમે કહો મારે શું આપવું પડશે? પેન કાર્ડ આપું, એક ફોટોગ્રાફ આપું, આધાર કાર્ડની કોપી આપું, શું કરવું પડે એ પણ મને જણાવો ને સાથે સાથે મને એની પ્રોસેસ. એટલે ઓબ્વિયસ છે કે એના રિટર્નમાં બેંક મેનેજર એને એક ATM કમ ડેબિટ કાર્ડનું ફેસિલિટી માટેનું ફોર્મ પકડાવી દેશે કે લે ભાઈ આ ફોર્મ ભરી દે, એમાં એક ફોટો અટેચ કરી દેજે ને પ્રૂફ આપી દેજે એટલે તને ATM કાર્ડ ઇસ્યુ થઈ જશે. તો અહીંયા તો આપણે ક્વેશ્ચન રજૂ કર્યો છે એટલા માટે હવે આવશે થેન્ક્સ, પછી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ એટલે કે યોર્સ ફેithફુલી અને નીચે સિગ્નેચર એટલે કે દિનેશ શાહ. અહીંયા પોસ્ટ શું કામ નથી લખી? કેમ કે હેડિંગની અંદર એ પર્સને પોતાના પર્સનલ નેમથી ને એપ્લિકેશન કરી છે, નહીં કે બિઝનેસના નેમ. એટલા માટે જો બિઝનેસનું નેમ હોય તો ઓબ્વિયસ છે કે તમારે નીચે સિગ્નેચર પછી એની પોસ્ટ લખવી કમ્પલસરી છે. નેક્સ્ટ લેટર નંબર 6. હવે આપણે થોડા સ્પીડમાં. શું કામ? તો કે બાકી બધી વસ્તુ સિમિલર છે. જે વસ્તુમાં ફરક પડે છે એ છે બોડી ઓફ ધ લેટરમાં, એટલે એના રિલેટેડ જેટલું સ્પેસિફિક ડિસ્કશન છે એ જ લેશું. લેટર ઇન્ફોર્મિંગ ધ લોસ ઓફ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ ઓર ATM કાર્ડ. 6. Letter informing the loss of debit card, credit card or ATM card. બરાબર ખોવાઈ ગયું છે એનું. એટલે સૌથી પહેલાં અહીંયાથી સ્ટાર્ટ કરો. હેડિંગ, રાઇટરનો એડ્રેસ, રાઇટ હેન્ડ સાઇડ ત્રિષા ઓઝા, 7th નીલકંઠ સોસાયટી, ધરણીધર, વાસણા, અહેમદાબાદ. સેકન્ડ, આ બાજુ ફોન નંબર, મોબાઈલ નંબર. એ બેન ઈચ્છે તો પોતાનું ઈમેલ ID પણ લખી શકતા હતા, નથી લખ્યું, કાંઈ વાંધો નહીં. એક લાઈન છોડો. રાઇટ હેન્ડ સાઇડ પહેલાં 4 લાઇનની અંદર બને ત્યાં સુધી 4 લાઇનમાં જ હેડિંગ અથવા તો રાઇટર એડ્રેસ આવે એ જોવું. પછી એક લાઇન છોડીને તમે ડેટ લખો છો, પછી એક લાઇન છોડીને લેફ્ટ હેન્ડ સાઇડ ઓબ્વિયસલી બેંક કોરસ્પોન્ડન્સ, ધ મેનેજર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. ઉપરની જે એડ્રેસની લાસ્ટ 2 લાઇન છે એ કોપી કરી લો. ધરણીધર, વાસણા, અહેમદાબાદ. સબ્જેક્ટ તો જે ઉપર કીધું છે એ જ, લોસ ઓફ ડેબિટ કમ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કમ ATM કાર્ડ. અહીંયા એને બધું સ્લેશ કરી નાખ્યું. કોઈ પણ એક લેટર પૂછાય, ડેબિટ કમ ATM કાર્ડનો પૂછાય અથવા તો ક્રેડિટ કાર્ડનો પૂછાય, પણ બાકીની ઇન્ફોર્મેશન છે એ ઓલમોસ્ટ કેવી રહેશે? સી. હેડિંગ, ડેટ ને ઇનસાઇડ એડ્રેસ આવી ગયા પછી સેલ્યુટેશન, સર. પછી તો કે બોડી ઓફ ધ લેટર. આઈ હેવ અ સેવિંગ અકાઉન્ટ નંબર સો એન્ડ સો વિથ યોર બેંક ફોર ધ લાસ્ટ 3 years. તમે પાછું ઓલું લેટર લખો એમાં 100 and 100 ના લખતા, ગમે એ 8-10 ડિજિટ લખજો. ઓલ માય ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન વર કેરીડ આઉટ થ્રુ ધ ડેબિટ કાર્ડ ઓર ATM કાર્ડ નંબર. જો આમાં નંબર આપ્યો જ ને, તમે તમારી પાસે કોઈ પણ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ હોય ને તો જોજો 4-4ની પેરમાં 4 પેર હોય એટલે ટોટલ 16 ડિજિટનો હોય. પછી એમાં ગાંડા ના કાઢતા કે ક્યાંક 3 લખો ને ક્યાંક 2 લખો. એ કમ્પલસરી જે મનમાં આવે લખો, પણ 4-4ની 4 પેર બનાવજો ને એને બનાવ્યું 87661232 98473728. બરાબર, એટલે આ ઇન્ટ્રોડક્ટરી થયો. બાકીનું એને અલગ નથી લાગતું એટલે એને મેઇન અને કન્ક્લુડિંગ પેરેગ્રાફ ભેગા કરી દીધા. માય ઓફિસ ઇઝ લોકેટેડ ઇન થલતેજ, SG રોડ,
બે બાજુ એટલે થલતેજ એસજી રોડ પર છે. આઈ યુઝ BRTS ટુ ફેસિલિટી ટુ રીચ ઓફિસ. હવે એ બેને રીઝન જણાવ્યું કે કેમ કરતાં મારું કાર્ડ ખોવાઈ ગયું. એટલે એણે એમ કીધું કે મારી ઓફિસ થલતેજ છે, એસજી રોડ પર છે અને હું BRTSમાં જાઉં છું. ધીસ મોર્નિંગ આઈ વિથડ્રુ ₹3000 ફ્રોમ ધ ATM ઓફ યોર બેંક એટ થલતેજ ક્રોસ રોડ. થલતેજ ક્રોસ રોડ ઉપર મેં 3000 રૂપિયા કાઢ્યા તે મારે જરૂર હતી. ધેર આફ્ટર માય ડેબિટ કાર્ડ ATM કાર્ડ બેરિંગ નંબર જે ઉપર હતો એનો સેમ નંબર ઇઝ લોસ. પછી ક્યાંક પડી ગયું કે ખોવાઈ ગયું, કાં હું ત્યાં ભૂલી ગઈ, ગમે થયું. આઈ હેવ ઇમિડિયેટલી ઇન્ફોર્મ્ડ ઓન ધ ટોલ ફ્રી નંબર. એ રીતે ગમે એ લખી નાખજો. 10 ડિજિટનો હોવો જોઈએ. 1800-203-4568 to block it. I humbly request you to instruct the concerned department. મેં ટોલ ફ્રી નંબરમાં, કેમ કે એક સ્પેસિફિક ફેસિલિટી છે, એક પ્રોસિજર છે જે બધાએ ફોલો જ કરવાની હોય છે કે જ્યારે પણ તમારું ATM કે ડેબિટ કાર્ડ લોસ થાય એટલે તમારે એ ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરીને એમને ઇન્ફોર્મ કરી દેવાનો છે કે ભાઈ ખોવાઈ ગયું છે, પ્લીઝ તમે એને સ્ટોપ કરી દો એટલે કોઈક મિસયુઝ ના કરે. તમે ટોલ ફ્રી નંબર ઉપર કહી દીધું છે, તેમ છતાં હું તમને લેટર લખું છું કે ત્યાંથી બ્લોક થાય ના થાય તમે તમારા કન્સર્ન ડિપાર્ટમેન્ટને ઇન્ફોર્મ કરો, સો દેટ નો વન કેન યુઝ ધ કાર્ડ એન્ડ આઈ ડુ નોટ બેર એની ફાઇનાન્શિયલ લોસ. એટલે કોઈ મારું કાર્ડ યુઝ ન કરી જાય અને મારે ભોગવવું ના પડે. થેન્ક્સ, યોર ફેithફુલી ત્રિષા ઓઝા. નીચે નેમ લખવાનું છે. જેટલી સ્પીડથી ને અત્યારે આપણે લેટર સમજીએ છીએ ને એટલી જ સ્પીડથી તમે એવરેજ 5 મિનિટ્સમાં લેટર લખતા થઈ જશો. ઘણા બધા સ્ટુડન્ટ તો એવા પણ હશે જે 3.5 મિનિટમાં લખી શકશે. પણ જેમ હું દર વખતે રિપીટેડલી કહું છું એમ આ બધી વસ્તુ ઉપર ખાસ ફોકસ કરો. હેડિંગ, ડેટ, ઇનસાઇડ એડ્રેસ, સેલ્યુટેશન, કમ્પ્લિમેન્ટરી ક્લોઝ ને સિગ્નેચર, બોડી ઓફ ધ લેટર છે એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. પણ પહેલી આ બધી વસ્તુ છે કે જેને જોવાતી હોય છે. 7th, લેટર ડ્રોઈંગ attention towards error in bank statement or passbook. Letters drawing attention towards error in bank passbook. સ્ટેટમેન્ટ અથવા પાસબુકની અંદર ભૂલ છે, અમુક એન્ટ્રી નથી આવી. ઓબ્વિયસ છે કે પર્સને પોતાના નેમથી લખ્યું છે એટલે હેડિંગ છે એ રાઇટ હેન્ડ સાઈડ આવશે. મોહિત કે પટેલ, 44 સન્મય સોસાયટી, મંદિર મસ્જિદ રોડ, ગાંધીપુરા, વલસાડ. જો 5 લાઇનનો છે તો પણ ચાલે. પછી આવે ડેટ. સૌથી પહેલું તમે હેડિંગ લખ્યું, પછી આવશે ડેટ 15th July 2017. પછી આ બાજુ આવશે ઇનસાઇડ એડ્રેસ, ધ મેનેજર, બેંક ઓફ ઇન્ડિયા, રામ રહીમ ચોક. પહેલાં મંદિર મસ્જિદ રોડ હતો, અહીંયા એને રામ રહીમ ચોક કર્યો. ગાંધીપુરુ, વલસાડ. આપણે જેમ લાસ્ટ ટાઈમ વાત થઈ છે એમ તમે સેમ લાસ્ટ 2-3 લાઇન છે એ ત્યાં અહીંયા કોપી કરી શકો છો, નો પ્રોબ્લેમ એટ ઓલ. સેલ્યુટેશનમાં સર, સબ્જેક્ટમાં એરર ઇન ધ બેંક સ્ટેટમેન્ટ અને પાસબુક, કે જે બેંક સ્ટેટમેન્ટ અને પાસબુકની અંદર જે એન્ટ્રી આવવી જોઈએ એ નથી આવી, એટલા માટે હું તમને લખું છું. આઈ હેવ હેલ્ડ અ જોઈન્ટ સેવિંગ એકાઉન્ટ વિથ માય વાઇફ. મોહિતભાઈ છે એમના ધર્મપત્ની સાથે એમનું જોઈન્ટ એકાઉન્ટ છે. બેરિંગ નંબર સો એન્ડ સો વિથ યોર બેંક ફોર લાસ્ટ 9 years. 9 yearsથી ને અમારું તમારી પાસે બેંક એકાઉન્ટ છે. ઓલ આર ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન આર કેર્ડ આઉટ થ્રુ ધીસ એકાઉન્ટ. એ કોમન લાઇન છે એ બધામાં છાપી જ દે કે બધા જ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અમે તમારીથી જ કરીએ છીએ. હવે સેકન્ડ પેરા, વી ગેટ ધ ડિટેલ્સ ઓફ ઈચ એન્ડ એવરી ટ્રાન્ઝેક્શન કેરીડ આઉટ વિથ ધ બેંક થ્રુ અ ક્વાર્ટરલી સ્ટેટમેન્ટ પ્રોવાઇડેડ. બેંક છે દર 3 મંથમાં એક અમને સ્ટેટમેન્ટ મોકલે છે જેમાં અમે બધી ડિટેલ ચેક કરી લઈએ કે અમે જેટલી પણ ડેબિટ ક્રેડિટ એન્ટ્રી કરી છે એ બધી આવી છે કે નહીં. I would like to draw your attention towards an error in the last statement. છેલ્લું ક્વાર્ટરનું ક્યારે આવ્યું તો કે એપ્રિલ, મે, જૂન. એપ્રિલ 2017 ટુ જૂન 2017નું જે મારી પાસે સ્ટેટમેન્ટ આવ્યું પ્રોવાઇડેડ બાય ધ બેંક, એમાં ઓન 16th April 2017 we deposited
17,000 રૂપીઝ. જો આપણે ત્યારે પણ વાત થઈ હતી કે ડિજિટ્સ અને વર્ડ્સમાં લખવાનું છે. 17,000 રૂપીઝ અમે ડિપોઝિટ કર્યા છે, બટ ધ અમાઉન્ટ ઇઝ શોન એઝ ડેબિટેડ. હવે ડિપોઝિટ કર્યા હોય તો બોસ ક્રેડિટ થવા જોઈએ ને, એની બદલે તમે તો ડેબિટ કરી દીધા. એટલે એક તો ઓલરેડી બેલેન્સ હતી 17 થી ઘટી અને પાછી આ ક્રેડિટ ના થયા, એટલે 34,000 નો લોસ બતાવે છે. Its effect is found in the quarterly interest we have received. હવે આ ભાઈ એટલો બધો હોશિયાર છે કે એણે ઇન્ટરેસ્ટ પેમેન્ટની ગણતરી કરી કે 17,000 મેં ડિપોઝિટ કર્યા એ તો આ લોકોએ નો જ કર્યા ને મારા બીજા 17,000 એ લોકોએ ડેબિટ કર્યા, એટલે ટોટલ 34,000 નું ઇન્ટરેસ્ટ મને મળવું જોઈએ. એઝ પર આર કેલ્ક્યુલેશન ધ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ શુડ બી રૂપીઝ 1,956, but the entry made is shown as 1,622. એટલે પહેલાં તો મારા 34,000 મને રિટર્ન કરો અને બીજું આ ઇન્ટરેસ્ટનો જે ગેપ છે એ પણ ક્લિયર કરો, એ બીજા પૈસા અમને આપો. આઈ રિક્વેસ્ટ યુ ટુ સેન્ડ રેક્ટિફાઈડ સ્ટેટમેન્ટ આફ્ટર ડ્યુ વેરિફિકેશન ઓફ બોથ ધ એન્ટ્રીઝ. આ બધો સુધારો વધારો કર્યા પછીનું નવું સ્ટેટમેન્ટ મને મોકલજો. થેન્ક યુ. યોર્સ ફેithfully મોહિત કે પટેલ. બરોબર, સિગ્નેચરની નીચે નામ લખવું કમ્પલસરી છે, એ વિઝિબલ હોય કે ના હોય. અને એનક્લોઝરમાં એણે જે બેંક સ્ટેટમેન્ટની વાત કરી છે એની કોપી એને મોકલી આપી છે. જે જનરલી અહીંયા આગળ સ્પેસ નથી એટલે આ લોકોએ સાથે સાથે લખ્યું છે, પણ તમે જે સિગ્નેચર કરો છો એ પછી એક લાઈન છોડી અને સામેની બાજુ લખવાનું છે. લેટર નંબર 8, લેટર ઇન્ફોર્મિંગ ટુ ક્લોઝર ઓફ ધ અકાઉન્ટ. હવે મારા અકાઉન્ટ ક્લોઝ કરી દઉં. એટલે ક્યાંક કોઈક બીજી જગ્યાએ આપણે શિફ્ટ થતા હોઈએ અથવા તો કોઈક નજીકની બેંકમાં આપણે ખોલાવી નાખ્યું હોય તો આવા સંજોગોમાં આપણે અકાઉન્ટ ક્લોઝ કરતા હોય. ફરી વખત ચેકલિસ્ટથી સ્ટાર્ટ કરીએ તો હેડિંગ રાઈટ હેન્ડ સાઈડથી પરખર મેવાડા 39 નંદ બંગલોસ ગાયત્રી મંદિર રોડ મહાવીરનગર હિંમતનગર 383001. ફોન નંબર મોબાઈલ નંબર તમે એક નોટિસ કર્યું, બધા ફોન નંબર મોબાઈલ નંબર જ લખે, આપણે એ જ લખશું. પછી ડેટ, હેડિંગ પછી ડેટ 15th જૂન 2017. પછી એક લાઈન છોડી અને સામેની બાજુ ઇનસાઇડ એડ્રેસ ઓબ્વિયસ છે, બધા મેનેજર બેંક ઓફ બરોડા જૂના બાજાર હિંમતનગર, અથવા તો આપણે મહાવીરનગર પણ લઈ શકીએ છીએ. સબ્જેક્ટ ટુ ક્લોઝ ધ અકાઉન્ટ. સેલ્યુટેશન સર. For the last 12 years, I have held a saving bank account number so and so with your bank. બહુ શોર્ટમાં ઇન્ટ્રોડક્શન કરી દીધું કે 12 yearsથી આ અકાઉન્ટ નંબર તમારી પાસે છે. શું કામ બીજી ડિટેલ નો આપી? કેમ કે એ અકાઉન્ટ નંબર સિસ્ટમમાં નાખીને બેંક મેનેજર ગમે ત્યારે ચેક કરી શકે કોનું અકાઉન્ટ છે ને કેટલા ટાઈમ. તો બીજી કાંઈ ઇન્ફોર્મેશનની જરૂર નથી, ખાલી એટલું કહી દઉં કે 12 yearsથી તમારી પાસે મારું બેંક અકાઉન્ટ છે. ડ્યુ ટુ ધ પર્સનલ એન્ડ બિઝનેસ પર્પઝ. હવે જો એને રીઝન લખ્યું કે શું કામ એને અકાઉન્ટ ક્લોઝ કરવું છે. ડ્યુ ટુ ધ પર્સનલ એન્ડ બિઝનેસ પર્પઝ વી હેવ ડિસાઇડેડ ટુ સેટલ ઇન અ ફોરેન કન્ટ્રી એન્ડ આર લિવિંગ ઇન ધ નિયર ફ્યુચર. હવે અમે એવું નક્કી કરી લીધું ફોરેનમાં અમારું સેટલમેન્ટ થઈ ગયું છે. કોઈક મારો મામા માસીનો કાકા ભાઈનો છોકરો ત્યાં છે, એને અમને કીધું કે તમે વહી આવો, અહીંયા આગળ બહુ સારો બિઝનેસ છે, મજા આવશે, સાથે રહેશું, જલસા કરશું. એટલે મેં અને મારા ધર્મપત્નીએ નક્કી કર્યું કે હવે અમારે ફોરેન જઈને સેટલ થઈ જવું, બિઝનેસ ત્યાં કરશું ને રહેશું ત્યાં. સો આઈ ડોન્ટ નીડ સેવિંગ અકાઉન્ટ વિથ યુ. એટલે હવે તમારી જરૂર નથી બેરિંગ નંબર સો એન્ડ સો એની મોર. આ નંબરનું સેવિંગ અકાઉન્ટ છે, હવે એની રિક્વાયરમેન્ટ નથી. ઇન એડિશન ટુ ધેટ there is no possibility of financial transaction in this account in the nearer future too. જો તમે મને એવી રિક્વેસ્ટ કરવા માંગતા હો કે હું બેંક અકાઉન્ટ રહેવા દઉં, બરાબર, તો પણ તમને હું એક વસ્તુ જણાવી દઉં કે ફ્યુચરમાં પણ હવે આ બેંક અકાઉન્ટમાં કોઈ ટ્રાન્ઝેક્શન હું ત્યાંથી કરવાનું નથી. That is why I request you to close my above mentioned saving account from today itself. આજને આજ
જેવી તમને આ એપ્લિકેશન મળે ભેગું મારું અકાઉન્ટ છે એ ક્લોઝ કરી દો. એન્ડ ઓલ્સો મેક સમ અરેન્જમેન્ટ ટુ ગીવ માય ક્રેડિટ અમાઉન્ટ ટુ મી. અને કંઈક એવું પ્લાનિંગ કરી દો કે જેનાથી મને મારી ક્રેડિટ અમાઉન્ટ મળી જાય. આઈ એમ રિટર્નિંગ અનયુઝડ ચેક્સ નંબર. તમે જે મને ચેક લીફ આપી હતી બરોબર છે, જે 10 પેજની હતી એમાંથી 2 ચેક મેં વાપર્યા છે. એટલે 33 નંબરથી લઈને 40 નંબર સુધીની જે ચેકબુક મારી પાસે પડી છે એ હવે મારે કંઈ કામની નથી, એટલે હું તમને પાછી મોકલું. આઈ વુડ લાઈક ટુ એપ્રિશિએટ ધ સર્વિસ રેન્ડર્ડ બાય ધ એમ્પ્લોઈઝ ઓફ ધ બેંક. બેંકના એમ્પ્લોયી અત્યાર સુધી મારું બધું ધ્યાન રાખ્યું અને મને ટાઈમ ટુ ટાઈમ બધી ફેસિલિટી આપી, એના માટે હું એપ્રિશિએટ કરું છું. આઈ થેન્ક્સ ઓલ ધ એમ્પ્લોઈઝ ઓફ ધ બેંક. અને બધાનો આભાર માનું છું. યોર્સ ફેથફુલી પ્રખર મેવાડા. ઓબ્વિયસ છે કે એને કીધું હતું કે હું અનયુઝ ચેક છે એ અહીંયા અટેચ કરું છું, તો એ ભાઈ એનું એન્ક્લોઝર લેટર સાથે કરશે, એટલે એન્ક્લોઝર લખવાનું ભૂલાય નહીં. ડન. એટલે અત્યાર સુધીમાં આપણે આ 20 મિનિટ્સમાં 21 મિનિટ્સમાં ઓલમોસ્ટ 4 લેટર્સ ડિસ્કસ કરી લીધા અને બાકીના 4 ડિસ્કસ કરીએ એટલે આપણું અહીંયા આગળ આ ચેપ્ટર છે એ આજે કમ્પ્લીટ થઈ જશે. નેક્સ્ટ છે લેટર નંબર 9. લેટર ટુ અવેલ લોકર ફેસિલિટી ઇન ધ બેંક. હવે મારે તમારા બેંકમાં એક લોકર ઓપન કરવું, જેનાથી હું મારા વેલ્યુએબલ્સ છે એમાં મૂકી શકું. વ્યક્તિ પોતે લખશે, કેમ કે વેલ્યુએબલ્સ કંપનીના ના હોય એટલે આપણને ખબર હોય. આમ તો જનરલી તમને એક્ઝામિનેશનની અંદર મોસ્ટ પ્રોબેબલી નેમ સાથે પણ આવે કે મિસ્ટર સો એન્ડ સો વોન્ટ્સ ટુ અવેલ ધ લોકર ફેસિલિટી ઇન ધ બેંક, સો રાઇટ અ લેટર એમ કરીને પોસિબલ છે. નામ યાર એવા ટફ છે ને આ લોકોના. પવિત્ર સુથાર 23 સરકારી વસાહત માંડવી ચોક દાહોદ, અને એનો પિનકોડ નંબર છે. સામે એઝ યુઝ્યુઅલ ફોન નંબર અને મોબાઈલ નંબર. આ છે એ રાઇટ હેન્ડ સાઈડ, પેલું છે એ લેફ્ટ હેન્ડ સાઈડ. પછી રાઇટ હેન્ડ સાઈડ એક લાઇન છોડી અને 30th જુલાઈ 2017 એ ડેટ છે. પછી એક લાઇન છોડી અને લેફ્ટ હેન્ડ સાઈડ ઓબ્વિયસ છે ધ મેનેજર યુનિયન બેંક માંડવી ચોક દાહોદ. લાસ્ટ 2 લાઇન છે એ કોપી કરી નાખવાની છે. સબ્જેક્ટમાં જે ઉપર લખ્યું છે એનું રીતે ટુ અવેલ લોકર ફેસિલિટી ઇન ધ બેંક. વિચારો, જે વસ્તુના 3 માર્ક્સ છે ને એ તો તમને ઇઝીલી આવડે. હવે ક્યારેક એવું બને કે બોડી ઓફ ધ લેટરમાં કંઈક સેન્ટેન્સમાં મિસ્ટેક થઈ ગઈ, કંઈક ભૂલ થઈ ગઈ, તોય તે ક્યાં ટેન્શન છે, એના 2 છે વધીને હાફ કપાય તોય તમને 4.5 માર્ક્સ મળે. એટલે આ વસ્તુને કન્સિડર કરીને લેટર ઉપર ફોકસ કરો તો વધારે સારા માર્ક્સ આવે. હવે આપણે શું કરવાનું, લોકર ફેસિલિટી એ સારું વાત કરવાની છે. ફોર ધ લાસ્ટ 7 years આઈ હેવ હેલ્ડ સેવિંગ અકાઉન્ટ નંબર સો એન્ડ સો વિથ યોર બેંક. બધામાં જોઈએ યર અલગ અલગ. આઈ હેવ રિસીવ્ડ ઓલ ફેસિલિટીઝ ફ્રોમ ધ બેંક. તમે લોકોએ મને બધી ફેસિલિટી આપી છે. આઈ એપ્રિશિએટ ધ સર્વિસ ઓફ ધ બેંક. મને મજા પણ આવે છે તમારી સાથે. બટ એટ ધ સેમ ટાઈમ આઈ હેવ હેડ ડિસસેટિસ્ફેક્શન ફોર નોટ હેવિંગ ધ ફેસિલિટી ઓફ સેફ ડિપોઝિટ ઇન ધ બેંક. તમારે ત્યાં મારું સેવિંગ અકાઉન્ટ છે, કરંટ અકાઉન્ટ છે, ફિક્સ ડિપોઝિટ છે, રિકરિંગ બધું જ છે, પણ મને એક સાથે એ પણ એક અંદરથી દુઃખ છે કે મારે તમારી બેંકમાં કોઈ લોકર ફેસિલિટી નથી. એટલે આ તો ખાલી કહેવા માટે વાત હોય, એને એકચ્યુઅલમાં જરૂર છે પણ કંઈક તો લખવું પડશે. આઈ એમ વેરી હેપી ટુ નો દેટ ધ બેંક ઇઝ બીઇંગ શિફ્ટેડ ટુ ઇટ્સ ઓન ન્યૂ ઇન્ડિપેન્ડન્ટ કોમ્પ્લેક્સ. પહેલાં તમે જ્યાં ભાડે બેંક ચલાવતા હતા એના બદલે હવે તમે પોતે તમારા એક ઇન્ડિપેન્ડન્ટ કોમ્પ્લેક્સમાં જતા રહ્યા છો. વેર ઓલ ટાઈપ્સ ઓફ ફેસિલિટીઝ વિલ બી પ્રોવાઇડેડ ટુ ધ કસ્ટમર્સ. જે અત્યાર સુધી જે ફેસિલિટી નહોતા આપના એ પણ હવે તમે ત્યાંથી આપશો. આઈ હેવ હર્ડ દેટ ધ બેંક ઓલ્સો ઓફર્સ ધ ફેસિલિટી ઓફ સેફ ડિપોઝિટ વોલ્ટ એટ ધ ન્યૂ પ્રિમાઇસીસ. નવા પ્રિમાઇસીસમાં સેફ ડિપોઝિટ વોલ્ટની ફેસિલિટી પણ મળશે. જેમ લેટર લખતા જશો ને ઘણા સ્ટુડન્ટને ક્વેશ્ચન થાય કે સર કયા ટાઈમે કયા વર્ડ યુઝ કરવા, કેમ કરવું, તો એ તમે જેમ લેટરમાં આગળ વધશો ને એમ તમને બધું જ સમજાતું જશે. અને બોડી ઓફ ધ લેટર તમે આ લોકોએ આપ્યું ને એ કરતાં પણ સારી રીતે લખી શકશો. બસ થોડાક ઇમોશન ઉપર કંટ્રોલ રાખજો, કેમ કે આ પ્રેક્ટિકલ છે અને આપણે ઓફિશિયલ લેંગ્વેજમાં લખવાના હોય છે.
નવા પ્રીમાઇસે તમે લોકર ફેસિલિટી આપવાના છો એ મેં જાણ્યું. આઈ વોન્ટ અ લોકર ટુ કીપ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ, કોસ્ટલી ગોલ્ડ એન્ડ સિલ્વર જ્વેલરીઝ, ઓર્નામેન્ટ્સ એન્ડ અધર વેલ્યુએબલ્સ ફોર સેફ કીપિંગ. તો હું પણ એવું ઈચ્છું છું કે અમારા બધા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે, ગોલ્ડ સિલ્વર ઓર્નામેન્ટ છે, જે બાકી બધું મારી પાસે પડ્યું છે એ મારે ત્યાં મૂકવું. એક વસ્તુ યાદ રાખજો કે લોકરમાં ક્યારેય કેશ મૂકાતી નથી, એ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ છે. I would like to know the size of the locker, its rent, required documents to be presented at the bank to open locker and the procedure for the same. તો સૌથી પહેલાં મને સાઇઝ કયો. બેંકની અંદર છે ને આટલી એવી સાઇઝથી લોકર શરૂ કરીને એટલી મોટી સાઇઝ ના હોય, જેવી જેની રિક્વાયરમેન્ટ. દરેકના રેન્ટ અલગ હોય છે. યરલી દરેક લોકરનું રેન્ટ પે કરવાનું હોય. એટલે અમારે પહેલાં સાઇઝ જાણવી છે લોકરની, એનું રેન્ટ, કયા કયા ડોક્યુમેન્ટ આપું તો જેનાથી તમે મને લોકર ખોલી આપશો, અને એની પ્રોસિજર. આટલી વસ્તુ તમે મને જણાવો. પ્લીઝ લેટ મી નો ઓલ ધ ડિટેલ્સ સો દેટ આઈ કેન વિઝિટ ધ બેંક એટ ધ અર્લિયર્સ એન્ડ અવેલ ધ ફેસિલિટી ઓફ લોકર. બને એટલું જલ્દી તમે મને રિપ્લાય કરો તો હું પોસિબલ એટલું જલ્દીથી આવી અને લોકર, કેમ કે સમજો કે દરેક બેંકોની અંદર લોકરની એક લિમિટ હોય છે, અને અત્યારના ટાઈમમાં જ્યારે ઘરે સેફટી નથી હોતી એટલે મેજોરિટી બધા જ કસ્ટમર એવું ઈચ્છતા હોય કે મારું એક લોકર હોય. એટલા માટે થઈને ખાલી થઈ જાય નહીં પહેલાં, એટલે બધા લોકર બુક થઈ જાય નહીં પહેલાં હું બેંકે આવી અને લોકર લઈ લેવા માગું છું. એટલે તમે મને પોસિબલ હોય એટલું જલ્દી કહેશો. યોર કોઓપરેશન ઇઝ એક્સપેક્ટેડ. તમે જેમ અત્યાર સુધી મેં પહેલા પેરેગ્રાફમાં લખ્યું કે તમે બધા બહુ મસ્ત મજાના માણસો છો અને સારી સર્વિસ આપો છો, એમ જ આમાં પણ કરશો. યોર્સ ફેથફુલી, પવિત્ર સુથાર. બરાબર છે? એ નીચે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ અને સિગ્નેચર, એ તો તમને ખબર છે. હવે પાછો એકાદો કમ્પ્લેન લેટર લઈ લઈએ. રાઇટ અ લેટર ઓફ કમ્પ્લેન રિગાર્ડિંગ રૂડ બિહેવિયર ઓફ બેંક એમ્પ્લોઈઝ. ખતરનાક. રાઇટ અ લેટર of complaint regarding rude behavior of આમાં એક સ્પેસિફિક આપણે જોઈએ ને તો એક પબ્લિક સેક્ટર બેંક એવી છે કે જેની અંદર એના એમ્પ્લોયીનું બિહેવિયર રૂડ જ હોય છે, અને તમે ગમે એટલી વાર લખો એમાં ફરક પડતો નથી. તેમ છતાં આપણી ફરજ છે કે આપણે બેંકના જે અપરકસ બધા જે હેડ્સ છે એમને ઇન્ફોર્મ કરવા જરૂરી છે. દિશાબેને હિંમત કરી છે. દિશા પ્રજાપતિ નામ છે એનું. આપણે વાત કરીએ છીએ હેડિંગની. 101 સુખ રેસિડેન્સી. બેન સુખમાં જ છે. મોઢેરા રોડ પર રહે છે મહેસાણામાં. એના રિલેટેડ એમને એમનો પિનકોડ પણ આપ્યો છે. આ બાજુ ફોન નંબર અને મોબાઈલ નંબર, જે વોકેશનલ પાર્ટ પણ કમ્પલસરી છે. એક લાઇન છોડી અને ડેટ 16th November 2017, અને લેફ્ટ હેન્ડ સાઇડ ધ મેનેજર, પંજાબ નેશનલ બેંક, મોઢેરા રોડ, મહેસાણા 384001. સબ્જેક્ટ જે જનરલી ઓકેશનલ પાર્ટ છે પણ આપણા માટે કમ્પલસરી. આ બધા લેટરની અંદર તમે જે વસ્તુ કોમન જો હોય આપણા માટે કમ્પલસરી છે એમ માનીને ચાલજો. કમ્પ્લેન રિગાર્ડિંગ રૂડ બિહેવિયર ઓફ ધ એમ્પ્લોઈઝ ઓફ ધ બેંક. બેંકમાં વિઝિટ કરીને ત્યારે એ લોકોએ મને આડેધડ જવાબ આપ્યા છે એની કમ્પ્લેન. સર એ છે, સર છે એ શું છે? સેલ્યુટેશન. હવે આપણે બોડી ઓફ ધ લેટરની વાત કરીએ. આઈ હોલ્ડ સેવિંગ અકાઉન્ટ નંબર સો એન્ડ સો ફોર લાસ્ટ 5 years. 5 yearsથી તમારી પાસે મારું સેવિંગ અકાઉન્ટ છે. આઈ એપ્રિશિએટ ધ સર્વિસીસ ધ બેંક હેઝ રેન્ડર્ડ ટુ મે ડ્યુરિંગ ધીસ પીરિયડ. અને આ પીરિયડમાં તમે જે સર્વિસ આપી છે એનાથી હું ખુશ પણ છું. ફોર ધ લાસ્ટ ફ્યુ ડેઝ. હવે આવ્યો મેઇન પેરેગ્રાફ. આઈ ફાઇન્ડ અ ડિટોરિયરેશન ઇન ધ સર્વિસીસ ઓફ ધ બેંક. બગડી છે એમ થોડીક સર્વિસ. અત્યાર સુધી બધું બરોબર હતું, હવે કંઈક થઈ ગયું છે. Even the behavior of some of the employees has become a cause of dissatisfaction among customers. અમુક એમ્પ્લોયીનું બિહેવિયર છે એ પણ ડિસસેટિસ્ફેક્શન ઊભું કરે છે. The incident happened 2 days ago and is shameful for the bank and a matter of serious tension for account holder.
2 દિવસ પહેલાં જે બાબત બની એ બહુ ટેન્શનવાળી છે અકાઉન્ટ હોલ્ડર માટે અને તમારા માટે પણ ટેન્શનવાળી છે. ધ સ્ટેટ ગવર્મેન્ટ હેઝ સેન્કશન અ સ્કોલરશિપ ટુ મી ફોર હાયર સ્ટડીઝ વિચ વોઝ ટુ બી ક્રેડિટેડ ઇન માય સેવિંગ અકાઉન્ટ નંબર સો એન્ડ સો ઓફ યોર બેંક. સેન્ટ્રલ ગવર્મેન્ટે મને એક સ્કોલરશિપ આપી છે અને એનો મને લેટરે મળ્યો હતો કે જે તમારી બેંકમાં મારું સેવિંગ અકાઉન્ટ છે એમાં ક્રેડિટ થવાનું છે. Considerable time has passed since the order from the state government was issued, but the amount of scholarship is not still deposited in my account. એના માટેનો જે સ્પેસિફિક ટાઈમ પીરિયડ હોય એ પાસ થઈ ગયો છે, તેમ છતાં હજી સુધી ગવર્મેન્ટે મને એના રિલેટેડ અમાઉન્ટ છે એ ક્રેડિટ કરી આપી નથી. સો આઈ અપ્રોચ ધ કન્સર્ન એમ્પ્લોયી હુ હેવ બીન ડીલિંગ વિથ ધીસ અફેર. તો મેં તમારી બેંકમાં જે આવી રીતનું કામ કરી આપતા હોય એ એમ્પ્લોયીને મળી અને વાત કરી. ધ સેડ એમ્પ્લોયી મિસબિહેવ્ડ વિથ મી એન્ડ પુટ એન અનરિઝનેબલ ડિમાન્ડ મેકિંગ મી ફીલ ઇન્સલ્ટેડ. એટલે એને એક તો પહેલાં મારી વાત જ ન સાંભળી અને એને એવી વસ્તુની મારી પાસે ડિમાન્ડ કરી કે જેનાથી મને એવું લાગ્યું કે મારી ઇન્સલ્ટ છે એન્ડ ઓલ્સો સફર અ મેન્ટલ ટ્રોમા. અને મને શોક લાગી ગયો કે આ લોકો આવી રીતના કેવી રીતના મારી સાથે બિહેવ કરે છે. આઈ રિક્વેસ્ટ યુ ટુ લુક ઇન ટુ ધ મેટર એન્ડ ટેક સ્ટ્રિક્ટ એક્શન અગેન્સ્ટ ધ કન્સર્ન એમ્પ્લોયી. એટલે આ વસ્તુ તમારા ધ્યાનમાં આવે એટલા માટે થઈને હું લખું છું અને તમે એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેશો એવી હું તમને રિક્વેસ્ટ કરું છું. યોર્સ ફેithફુલી દિશા પ્રજાપતિ. નીચે નેમ અહીંયા આગળ કમ્પ્લીટ. 11th લેટર ટુ ગેટ ઓવરડ્રાફ્ટ. આપણે બિઝનેસ કરીએ છીએ, બિઝનેસ આગળ વધારવા માટે કમ્પલસરી ઓવરડ્રાફ્ટ લેવો જ પડે એવો છે. ઘણાને એવું લાગતું હશે કે સર નોન સ્ટોપ કોન્સ્ટન્ટલી બોલે જ જાય છે, એ મારી હેબિટ છે, એટલે તમે એનાથી થોડા યુઝ ટુ થઈ જજો. ઓબ્વિયસ છે કે ઓવરડ્રાફ્ટ બિઝનેસ પર્પઝ માટે હોય. એટલા માટે સમજાવું છું કે તમને લેટરમાં ભૂલ ના પડે. તો વિશ્વકર્મા એસોસિએટ્સ હેડિંગ હંમેશા કંપનીનું નેમ વચ્ચે કેપિટલ લેટરમાં બને ત્યાં સુધી જ લખવાનું છે. એડ્રેસ છે એને રાઇટ હેન્ડ સાઈડ લીધું છે. પરમ કોમ્પ્લેક્સ, MG રોડ, પોરબંદર 360575. અહીંયા આગળ કંપની બહુ સારી છે એટલે એને ફોન નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ છે એ લખ્યું જે તમે લખી શકશો. જે કંપનીનું નામ તમે રાખો એ એડ્રેસ લખી નાખવાનું. એક લાઈન છોડી, સમજો 3 લાઈનનું એડ્રેસ, સામે 3 લાઈન, ફોન નંબર, મોબાઈલ નંબર ને ઈમેલ, એટલે સેટલમેન્ટ થઈ ગયું. એક લાઈન છોડી અને ડેટ 2 ઓગસ્ટ 2017. એક લાઈન છોડી લેફ્ટ હેન્ડ સાઈડ આવશે ઇનસાઇડ એડ્રેસ ધ મેનેજર, અલ્હાબાદ બેંક, MG રોડ, પોરબંદર 360575. સબ્જેક્ટ ઓબ્વિયસ છે, ઉપર જે લખ્યું હોય તે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી ઓન. પણ અહીંયા આગળ આપણે આખા કન્ટ્રી માટે ઓવરડ્રાફ્ટ નથી માગતા, આપણે આપણા માટે માગીએ છીએ. એટલે આપણું અકાઉન્ટ નંબર છે એ મેન્શન કરવાનું. પછી આમાં ભલે સર લખ્યું પણ આપણે હંમેશા ડિયર સર અથવા રિસ્પેક્ટેડ સર જ વર્ડ યુઝ કરશું. ફોર ધ લાસ્ટ 13 years we have been your account holder bearing current account number so and so under the name of our firm વિશ્વકર્મા એસોસિએટ્સ. 13 yearsથી ને અમારી પાસે આ નંબરનું કરંટ અકાઉન્ટ છે જેનું નેમ વિશ્વકર્મા એસોસિએટ્સ છે. ઓલ આર ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન આર ઓપરેટેડ થ્રુ ધીસ અકાઉન્ટ. મેં કીધું હતું ને કે આવો વર્ડ દરેકમાં લખી જ નાખવાનો. I am glad to let you know that the Japan-based ABC multinational company has placed a huge order to buy our products. અમને તો ખુશી છે જ, પણ અમે તમારી પાસે પણ એ ખુશી વ્યક્ત કરીએ કે જાપાન બેસ્ડ ABC મલ્ટીનેશનલ કંપની છે એને અમારી પ્રોડક્ટમાં ઇન્ટરેસ્ટ લીધો છે અને પરચેસ કરવા માંગે છે. ટુ એક્ઝિક્યુટ ધ ઓર્ડર વિધિન અ સ્ટિપ્યુલેટેડ ટાઈમ. હવે એને જે ટાઈમ આપ્યો છે એમાં એ ઓર્ડર ફૂલફિલ કરવા માટે વી નીડ ટુ પરચેસ 2 big machines. તો ઓબ્વિયસ છે કે નવા 2 મશીન લેવા પડશે. એન્ડ ફોર વિચ વી રિક્વાયર ₹12 lakh. જો એને બંનેમાં લખ્યું છે, બ્રેકેટમાં એને લખ્યું છે, વર્ડ્સમાં પણ ફોર અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. કેટલો પીરિયડ એ નહીં લખવાનું, શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ માટે જરૂર છે. વી ડિઝાયર ટુ ગેટ ધ સેડ અમાઉન્ટ ઇન ધ ફોર્મ ઓફ ઓવરડ્રાફ્ટ ફ્રોમ ધ બેંક. એટલે તમે ઓવરડ્રાફ્ટ આપો એવી રિક્વેસ્ટ કરીએ. વી આર રેડી ટુ ફર્નિશ રિક્વાયર્ડ
સિક્યોરિટીઝ એન્ડ ડોક્યુમેન્ટ્સ અગેન્સ્ટ ઇટ. હવે આ જે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી છે એના માટે અમને ખબર છે કે અમારે કોઈક ને કોઈક સિક્યોરિટી મૂકવાની છે અને ડોક્યુમેન્ટ પણ સબમિટ કરવાના છે. એના માટે અમે રેડી છીએ. યુ મે રિફર ટુ ધ ડિટેલ્સ ઓફ આર કરંટ અકાઉન્ટ એન્ડ you would come to know how regular and punctual we are with the bank regarding financial transactions. ઘણી વખત એવું થતું હોય કે અમુક કંપનીઝ છે એમના આવી રીતના ચેક રિટર્ન થવાના ને એવા બધા બહુ બધા કેસ હોય તો એમને બેંક જલ્દીથી ઓવરડ્રાફ્ટ ફેસિલિટી આપતી નથી. એટલા માટે આપણે લાસ્ટમાં એ કમ્પલસરી લખવાનું છે કે યુ મે રિફર ટુ ધ ડિટેલ્સ ઓફ આર કરંટ અકાઉન્ટ. અમારું કરંટ અકાઉન્ટ તમારી પાસે છે, તમે એની બધી ડિટેલ લાસ્ટ તમારે 2 યર્સના ટ્રાન્ઝેક્શન જોઈ લો. એન્ડ યુ વુડ કમ ટુ નો હાઉ રેગ્યુલર એન્ડ પંક્ચ્યુઅલ વી આર વિથ ધ બેંક. અને તમને તો જ ખબર પડશે કે અમે કેટલા પંક્ચ્યુઅલ છીએ રિગાર્ડિંગ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ. ડન. અહીંયા આગળ બોડી ઓફ ધ લેટર પૂરો થાય પછી આવે છે પોઝિટિવ એન્ડ પ્રોમ્પ્ટ રિપ્લાય ઇઝ એક્સપેક્ટેડ. અમે એવી આશા રાખીએ છીએ. હવે ઉપર જુઓ તો હેડિંગમાં કંપનીનું નેમ છે એટલા માટે નીચે સિગ્નેચરની નીચે નેમ નીચે પોસ્ટ લખવી જરૂરી છે. યોર્સ ફેithફુલી રામજી પંચાલ, પાર્ટનર. ડન. નાવ લાસ્ટ બટ નોટ લિસ્ટ ઇઝ લેટર ટુ ઓબ્ટેન એડ્યુકેશનલ લોન, જે તમારા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એડ્યુકેશનલ લોન માટે થઈને આપણે લેટર લખવાનો છે. ઓબ્વિયસ છે કંપનીને એડ્યુકેશન લોન ના જોવે આપણે એટલે નામ લખો વ્યક્તિનું. મૂળજીભાઈ કચ્છી, 32 શાંતિ ટેનામેન્ટ્સ, માધાપર ચોકડી, અંજાર 370130. બરાબર છે. અંજાર કચ્છનો એક પાર્ટ છે, એક સિટી છે નાનું એવું. ત્યાંથી ને માવજીભાઈ છે, મૂળજીભાઈ છે, મૂળજીભાઈ કચ્છી છે એ લખે છે. એમનો ફોન નંબર એમને આપ્યો છે. હેડિંગ પછી એક લાઈન છોડીને ડેટ લખશું, પછી એક લાઈન છોડી અને સામેની બાજુ ઇનસાઇડ એડ્રેસ ધ મેનેજર દેના બેંક નિયર બસ સ્ટેન્ડ અંજાર. ત્યાં આગળ પણ તમે માધાપુર ચોકડી અંજાર લખી શકો છો. એક લાઈન છોડી અને સબ્જેક્ટ વચ્ચોવચ લખવામાં આવશે રિક્વેસ્ટ ફોર એજ્યુકેશન લોન. એક લાઈન છોડી અને સેલ્યુટેશન સર. એક લાઈન છોડી અને ફર્સ્ટ પેરેગ્રાફ ફોર્મમાં લખજો, ક્યારેય લાઈનને અડાડીને ના લખતા. આઈ હોલ્ડ અ સેવિંગ અકાઉન્ટ નંબર સો એન્ડ સો વિથ યોર બેંક ફોર ધ લાસ્ટ 8 years. છેલ્લા 8 વર્ષથી તમારે ત્યાં મારું બેંક અકાઉન્ટ છે. આઈ હેવ ટેકન બેનિફિટ ઓફ ઓલ સર્વિસીસ ઓફ ધ બેંક વિચ આઈ સિન્સિયરલી એપ્રિશિએટ. તમે મને અત્યાર સુધી જે ફેસિલિટી આપી છે એના માટે હું એપ્રિશિએટ છું. ને ઓલું લખી નાખવાનું કે ઓલ ધ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ડન થ્રુ ધીસ બેંક account only. The state government and your bank have jointly introduced a scheme of educational loans for weaker sections of the society. હમણાં મને એવું જાણવા મળ્યું કે સ્ટેટ ગવર્મેન્ટ અને તમારી બેંક બંને ભેગા થઈને વીકર સેક્શન્સ ઓફ સોસાયટી છે કે જે લોકો ફાઇનાન્શિયલી બહુ બેકવર્ડ છે એમને લોન આપવાનું નક્કી કર્યું છે. અંડર ધીસ સ્કીમ આઈ ટુ ડિઝાયર ટુ ગેટ અ લોન ફોર હાયર સ્ટડીઝ ઓફ માય ડોટર. તો આ સ્કીમ પ્રમાણે હું મારી ડોટર માટે થઈને લોન લેવા ઈચ્છું છું. આફ્ટર કમ્પ્લીટિંગ ગ્રેજ્યુએશન માય ડોટર હેઝ ગોટ એડમિશન ઇન ધ રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યૂટ, ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અહેમદાબાદ, એન્ડ ધ ફીસ ફોર હર એન્ટાયર એડ્યુકેશન ઇઝ ₹12 lakhs. બહુ હોશિયાર છોકરી છે કે જેને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયા પછી IIMમાં એડમિશન મળ્યું છે. બહુ રેર કેસમાં મળતું હોય છે. અને ઇન્ડિયામાં જે ટોટલ 8 IIMs છે એમાંનું IIM અહેમદાબાદ છે એ ફર્સ્ટ નંબર છે, ત્યાં મળ્યું. જનરલી એની ફીસ છે ને એ એવરી યર એટલે 2 yearsનો કોર્સ છે, ઓલમોસ્ટ 18 lakh રૂપીસ છે, એટલે 36 lakh રૂપીસ જેટલી ફીસ છે. પણ આ ભાઈને 12 lakhs જ જોઈએ છે. ઇટ ઇઝ ઇનએવિટેબલ ફોર મી ટુ સીક એન એડ્યુકેશનલ લોન ટુ મીટ ધ એક્સપેન્સ. હું એટલા બધા ખર્ચી શકું એમ નથી, તો આ મારા માટે કમ્પલસરી છે. પ્લીઝ લેટ મી નો ધ નેસેસરી પ્રોસિજર એન્ડ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ ઇન ધીસ રિગાર્ડ. માં મારે શું કરવું જોઈએ એના માટેનું મને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો, સો દેટ વી કેન કીપ ધેમ રેડી, વિચ મેક્સ એડમિનિસ્ટ્રેશન ઓફ બોરોઈંગ લોન સ્મૂથ
એન્ડ પ્રોમ્પ્ટ વિધાઉટ ડિલે. તો પછી અમે આ બધા ડોક્યુમેન્ટ રેડી કરીએ અને આપણે લોન છે એ ડિલે ના થાય એવી ટ્રાય કરીએ. લાસ્ટ કોઓપરેશન ઇઝ એક્સપેક્ટેડ. યોર્સ ફેithફુલી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ છે. મૂળજી કચ્છી એટલે નીચે નેમ આવશે સિગ્નેચર પછી મૂળજી કચ્છી. So here with this particular point we are concluding today's session. In first lecture of this particular chapter we discussed the board's blueprint, but I request you to follow the exercise or self study fully. એવું ના માનો કે આમાંથી ને 5 માર્ક્સનો લેટર અને એક એમસીક્યુ આવે તો આટલું જ કરીએ બીજું ના કરીએ, એવું ના કરો, બધું જ કરો. એટલે સેલ્ફ સ્ટડીમાં જેટલું પણ આપ્યું છે એમાં 4 એમસીક્યુઝ આપ્યા છે, અમુક ક્વેશ્ચન્સ આપ્યા છે 2, 3 અને 4, એ બધું જ લખી અને નેક્સ્ટ ડે એટલે કે આજે લેક્ચર તમે જોવો છો તો નેક્સ્ટ ડે સુધીમાં તમે આ એક્સરસાઇઝ છે કમ્પ્લીટ કરી અને સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડમાં સબમિટ કરશો એવી એક્સપેક્ટેશન છે. સાથે સાથે હું તમારી પાસેથી એ પણ એક્સપેક્ટ કરું છું કે આજે જેટલા પણ લેટર થયા 5th to 12th બરોબર 8 લેટર્સ છે હું સમજુ છું, પણ તમારી પાસે 2 ડેઝનો ટાઈમ છે. 4 લેટર્સ આજે અને 4 લેટર્સ કાલે એમ કરી અને તમે આ 8 લેટર્સ છે એ પણ એક વખત તમારી જાતે જેમ આની પહેલાંના 3 લેટર્સ તમે લખ્યા છે એમ જ આ 8 લેટર્સ પણ 2 કટકામાં 2 ઇન્સ્ટોલમેન્ટમાં લખી લો. એ પણ જુઓ કે સેલ્ફ સ્ટડીના કેટલા લેટર છે કે જે આને કોમન આવે છે. તમે તારે એ સેકન્ડ ટાઈમ નહીં લખો તો ચાલશે, પણ હું તમને એટલી જ રિક્વેસ્ટ કરું છું કે પોસિબલ હોય તો આ બધું એક વખત તમે લખો તો તમને નવા નવા વર્ડ્સ યાદ આવશે, તમારી રાઇટિંગ સ્કિલ ઇમ્પ્રૂવ થશે અને થોટ પ્રોસેસ પણ ઇમ્પ્રૂવ થશે. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ ફોલો my suggestions and will prepare all these things as per suggested. Have a nice day. Thank you very much, class.